મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. 7:45 ને પણ 8 જ વાગ્યા છે અને આપણે મસ્ત મજાના નવરા થઈ તૈયાર થઈ ગયા છીએ. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો, આજ તો બહાર જવું છે વેવાઈની ઘરે, તો હાલો બધા તૈયાર થઈ જાઓ. તો પહેલાં જો અમે ગાડી લઈને જવાનું નક્કી કરી દો, પછી મમ્મીને આવવાનું થયું એટલે હવે રિક્ષા લઈને જઈએ હવે છીએ. રિક્ષા બંધાવી છે, હવે જઈએ છીએ. રિક્ષા બંધાવીને જઈએ બે છીએ. જણાને જવાનું હતું, અને પછી બધાએ નક્કી કર્યું હાલો ને બધા આટો મારી આવે. મમ્મી એકલા રહીએ ને એટલે ભાવિક ને મમ્મીને એકલા મૂકીને કે બહાર જવું ન ગમે, એનું જીવ અહીંયા ને અહીંયા રહે. મમ્મી એકલા હોય ને એટલે બહાર પછી ત્યાંથી ને ઉતાવળ થાય કે જલ્દી જલ્દી જાય ને મમ્મી ઘેરે એકલા હોય એટલે ન મજા આવે. ત્રણે હારે હોય તો વધારે મજા આવે, એટલે જો બધા રિક્ષા લઈને જ જઈએ છીએ. પછી મોડું નક્કી કર્યું હાલો બધા જાય, રિક્ષા બંધાવીને હવે બધા જાય છે. તૈયાર થઈ ગયા છીએ જો અત્યારમાં. કા આપણે નાસ્તો આજે મેંદેડા જઈને કરવાનો છે. કા હા, ખાલી ચા પાણી પીધા છે, નાહી જોયા, પૂજા પાઠ કર્યા, ત્યારે નવરા થયા. હમણાં રિક્ષા ભાઈ આવશે એટલે નીકળ્યા. પાછું અહીં જે વરવું હોય વહેલા હાલ વાડીએ બધે જાય એટલે મોડું થઈ જાય. પછી આપણે કપડાં ધોવા નાખ્યા છે અત્યારમાં. બહુ વધારે હતા ને તો કાલે ધોઈએ ને તો મોડું થઈ જાય, 2-3 ઘાણવાન થાય એટલે મશીનમાં નાખી દીધા છે. એકવાર તો ધોઈ નાખ્યા છે, બીજી વાર પાછા નાખ્યા છે જો આપણે ધોવા. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજ તો મજા આવશે. કા વાડીનો વ્લોગ છે એટલે મજા આવશે જોવાની. ભૂલતા ને યાર. ફાઇનલી મેંદેડે પૂગી ગયા છે ને જો અહીંયા ગાંઠિયા મંગાવી લીધા છે અને એની ભાઈ ચટણી ફેમસ છે. સંભારો નાખો. જો આપણે બધાએ ચટણી લઈ લીધી છે ને અહીંયા મમ્મી જો ખાવાય માંડ્યા છે મસ્ત ગાંઠિયા. જો જલેબી મંગાવી છે, છાશ મંગાવી છે. 50-50 ઓલો 100 ગ્રામ મંગાવ્યું તો ગરમ ગરમ ખાવાની મજા આવે. તો છાશ આ રીતે બોટલમાં આવે છે. અહીંયા તો જો આવી રીતે બોટલ આપે છે. જો અહીંયા બહુ ભાવે આ છાશ, એકદમ મોરી ને મસ્ત હોય ને એટલે. હાલો આપણી જલેબી આવી ગઈ મસ્ત ગરમા ગરમ કુડકુડી. ભાઈ ફાઇનલી વાડીએ બધા પહોંચી ગયા છીએ. નાસ્તો કરી લીધો ગાંઠિયાનો. ધરો ગાંઠિયા ખાઈ લીધા આજે તો બધાએ. કા દર વખતે 50-100 ગ્રામમાં 100 ગ્રામ બધું થતું. અમે બે આવતા હોય તો 100 ગ્રામમાં તોય વધે. આ તો 250 ગ્રામ ઉલારી ગયા 3 જણા. સવારમાં કોઈ નાસ્તો કર્યો હતો, 250 ગ્રામ ખાઈ ગયા ગાંઠિયા. અને થોડાક એના મમ્મી પપ્પા હાટું બંધાવ્યા. જોઈ લે વાડી આવી ગયા. ઓલી વખતે આપણે વાડી આવ્યા હતા. વાતાવરણ વાડીની મોજ એટલે કઈ ઘટે જ નહીં. અંડલી તો રોકાઈ જાવ. અંડલી તો મેંદેડા આવી ને અંડલી ને મમ્મી ખુશ થઈ ગઈ કે મેંદેડામાં જે પગમાં મૂકી એવા મજા જ આવ્યા રાખે કે બે મેંદેડાના મમ્મી મેંદેડાના અંડલી મેંદેડા બધા. એટલે એને મજા આવી કે આપણા ઘરે આવ્યા તો આપણે કેમ મજા, આપણે જેમ જુનાગઢ આવીને શાંતિ મળે એમ એને મેંદેડા આવીને શાંતિ મળે. તો આવતા શાકભાજી ઉતારવા વર્ગી ગઈ છે અંડલી. તો શું જોઈ લો ચોરા. ચોરા કેવા આવ્યા છે જો. ચોરા જોઈ લો, નકરા ચોરા જ છે. મોટી મોટી સિંગુ જો. આ કુણા છે આ બધા તો. હા ને, હા આ જો કુણા સુધારીને ખાવાય ને તો બે શાકમાં નાખવા તોડાય. બાકી આ બધા જે બી વાળા તડકો વધી ગયો ભાઈ. ભાદરવાના તડકા એવા પડે બાકી જોરદાર કઈ ઘટે નહીં એવા. અને જો બધી અહીંયા બધી માંડવી મોટી થઈ ગઈ હવે તો. અને અહીંયા બધે રીંગણા વાવી દીધા જો. આમાં નાના નાના રોપ દેખાતા છે તમને. ખરેખર વાડીની મોજ અલગ જ છે ભાઈ. વાડી જેવી મજા ક્યાંય ન આવે. પણ ફરવાની જ મજા આવે. વાડીનું કામ એટલું પાછું વહેમું પડે, મહેનતવાળું કામ એકદમ. ફરવાની મજા આવે પણ એ તો આપણે ફરવા કોક વાર આવતા હોય એટલે. પણ જે કામ અહીંયા આ બધું ચોરા ને બધું વાવ્યું હોય છે, વાવ્યું હોય એને ખબર પડે. મહેનતવાળું કામ છે ભાઈ. એમાં આવા તડકામાં આપણે ખાલી આમ હાલીએ તો એમ તડકો લાગે, એમ થાકી જાય. તો આવા તડકામાં કામ કરવું એક અલગ જ વાત છે એમ. એ વખતે અમે આવ્યા હતા ને ત્યારે માંડવી એકદમ નાની હતી. હવે એકદમ જો મોટી માંડવી થઈ ગઈ. માંડવી હોય તો દેખાડે અંડલી, દેખાય તો અંડલી માંડવી. આમાં થોડાક બે માંડવીના ડોડા ખાઈએ આપણે. જોઈ લ્યો ભાઈ છે ને માંડવી એક નંબર, કાંઈ ન ઘટે. મોટી મોટી થઈ ગઈ. આપણે તો બહુ ખાધી આ વખતે માંડવી, પણ આવી રીતના માંડવી ખાઈને હાથેથી ઉપાડીને ખાવાની મજા અલગ જ છે. કાંઈ ઓલી આપણે તૈયાર ખાતા હોય, હાથેથી તોડવાની પછી ધોઈને પછી ખાવાની મજા અલગ છે. હાથેથી ઉપાડવાની જોઈ લ્યો કેમ. બાકી સિંગ આખી ભરેલી એકદમ પાકી ગઈ ફૂલ એમ ને. કેવી હે
મીઠી. વાહ ભાઈ વાહ, દે ભાઈ ફોલીને દે તો. તુવેર તો કેવડી કેવડી છે. તુવેર ક્યાં છે? સારું એ હા હામી દેખ. કઈ આ તી તો મે હું થોડો કે યાર, આજો ખેડૂતો એને ખબર પડે, આપને શું ખબર પડે? માંડમાં પપ્પા માંડી ઉપાડે. સિટી વાળાને શું ખબર પડે આમાં તુવેર શું કે? 5 વર્ષ થયા આલા જમાઈ બન્યા એને, હજી એને તુવેરમાં ખબર પડતી નથી. ખેડૂતના જમાઈ તો રોજે રોજ થોડોક હું વાડી આવતો હોય મને ખબર હોય. સાચી વાત ને ભાઈ? આ જો તુવેર આપને ખબર નથી, મને કે આ માંડવી જ છે. જો આ તુવેર છે આ, અને આ વચ્ચે માંડવી વાવી છે. વચ્ચે ક્યારે માંડવી ના આ તુવેર, પછી વાળી માંડવી. વાવી વચ્ચે તુવેર વાવી એમ હોય. ઠીક, માંડવીની વચ્ચે તુવેર વાવી એમ રાખો, તમને જેમ ઠીક લાગે. બીજું હોય શું ને? જો ચોરા તો અહીંથી આખો શેડામાં ચોરા જ છે. આખા રસ્તે આવ્યા ને હવે તુવેર ક્યાંય નહોતી. હવે આપણે આમ જાવ કે આમ જ જાય. આમ જાવ આંબરી જેમ હોય તો જાવું હજી એમ. મારે તોડવી હો. અને જો ધાણા વાવ્યા છે હજી, નાના નાના હે, પગ ન દેવાય છે, ધ્યાનથી હાલવું પડે આમાં. તો જો આમાં કાકડી હતી, કાકડી કાઢીને ધાણા વાવી દીધા. હું જો કાકડી કાકડી હતી ને અડદ. આ અડદ છે ભાઈ, જોઈ લો. અંડલી ખેતી છે, આપને ખબર પડે નહીં એમ. જો અડદની સિંગુ આવી ગઈ. અડદની સિંગુ હે ને, જોઈ લો. અડદની સિંગુ, અડદની દાળ આપણે ખાતા હોય ભાઈ શનિવારે દર વખતે. એ અડદ છે આ તો. મમ્મીની હવે વાં બેઠા તડકાને હાલી ન હગે, એટલે હું અંડલી આવ્યા શાકભાજી ઉતારવા. એમ તો ઘણું શાકભાજી એને ઉતારી લીધું ને મમ્મી અને પપ્પાએ. ચોરા ને એવું બાકી હતું, એ કંઈ તમે ઉતારી લ્યો. એ બાને આટો મરાઈ જાય. એને પપ્પા હજી કંઈક કરે વાં. આ ચોરા પાછા અલગ છે. અને અંડલીના મમ્મીને આપણા મમ્મી બે વાં બેઠા છે. જો આ ચોરા અલગ છે. આ ચોરા ઈ જો, વટાણા આ ચોરા છે ને એ વટાણા ચોરા કહેવાય, ના અને આ દેશી ચોરા છે. જો વ્હાઈટ ચોરા છે. આપણે આનું શાક બહુ ભાવે, દેશી ચોરાનું હોય ને શાક બહુ મજા આવે, મીઠું થાય. મેં કેટલા અને આ વટાણા ચોરા છે, વટાણા જેવા એકદમ હોય. આ છે ને એકદમ વટાણા, એટલે વટાણા ચોરા કહેવાય. જો આ એ બધે વટાણા ચોરા એવા છે. હા ઓલું દેશી ચોરા છે. હળદર ક્યાં ઠીક વાહ, જો ભાઈ વાહ હળદર ઉતારી લીધા છે. બે જાતના દેશી ચોરાના વટાણા ચોરા. હવે અંડલી ઉતારે છે દેશી ચોરી. આપણે આવે ને ચોરી, બટેટાનું શાક ખાતા હોય ને એકદમ ઝીણી કૂણી કૂણી ચોરી, એ ચોરી ઉતારે. જોઈ લો. લાંબી હવે બધી જાતનું શાકભાજી વાવ્યું છે અહીંયા ભાઈ. ટમેટા જોઈ લો. આ ચોરા ચોરી બધું વાવ્યું હોય. જો ઉતારી જ લીધો. આ તો આપણે આ રીંગણામાં રીંગણી વાવી જ લાગે કાં અંજલી? વાવી તો આ રીંગણી વાવી છે હજી. ઓની કોરે વાવી તો એ નાની છે હજી. આ ટમેટી છે, જોઈ લો. ટમેટામાં ટમેટા જોઈ લો તમે, કાચા ટમેટા એવા. જો જોઈ લો ભાઈ ટમેટા. આ દેશી ટમેટા હે કે અંડલી ક્યાં હે? દેશી ટમેટા હે. જો છે ને બાકી જોરદાર. અહીંયા ચોરા જો કુંડામાં ન થાય, આમાં જમીનમાં તો નજર પડે ત્યાં લગી ભાઈ શાકભાજી જ બધે વાવ્યું છે. હજી ઓછું છે. હે હજી ઘણું ઓછું, દર વખતે કરતાં ઓછું વાવ્યું છે આ વખતે. નકર તો બીટ ને ગાજર ને બધું હોય. શિયાળો આવશે હજી ધીરે ધીરે વાવશે બધું. જો અહીંયા ટમેટા આવ્યા છે, જોઈ લે. આમાં તો કેટલા ટમેટા આવ્યા. જો અહીંયા 1, પછી અહીંયા 2, 3. વાડી આપને એટલે જ મજા આવે. હાથેથી શાકભાજી તોડીને ખાવા મજા આવે ને, એ અલગ જ મોજ હોય. ફરવાની મજા આવે. ચોરી ક્યાં? ચોરી ક્યાં? નીંદવું બહુ ગમે. જોઈ લ્યો. અરે જો આ ચોરી જોઈ લ્યો. આ કુણી છે બધી. આ તો તોડી બહુ ચોરી આવી હો બંગી. છોડદાર બાકી કઈ નો કટા. આ બધે માંડવી. જો અમદાવાદ છે આને શું કે તમને ખબર છે? શું કે? પૂરિયા ચોરા કે. શું કે? પૂરિયા ચોરા. આપણે એટલે કેમ ખબર? હું જો આ ઠીક હાયરે એટલે થાય એક હાયરે તો. નહીં, આ રીતના આમ ઉતારે, હા પછી હે ને હાથમાં બધા રબર રાખે, પછી આમ રબર આને આમ પહેરાવી દે. ઠીક, એટલે કે એક હારે આમ ચોરી તોડીને પછી રબર પહેરાવી દે આ એમ. રીતે વેચાય ને આપણી જેમ આમ નહીં ખુલે આમ ખુલ્લા. આમ ખુલ્લા આપણે છૂટક વેચતા હોય એમ ન વેચે એમ ને? આ જો હળદર હળદર દેખાડ, હળદર. કાઢું એકાદી? હા કાઢીને દેખાડે તો મજા આવે ભાઈ જોવાની. આપણા સબસ્ક્રાઈબર જોવે ને ભાઈ. એલા તો ફુગાઈ ગઈ. ઓહો, જો કોકમાં આવતું હોય, કોકમાં ફાલ એવો થઈ જતો હોય ભાઈ. જોઈ લ્યો હળદર, તો હજી બીચાકડી આવી જ છે. જો જોઈ લ્યો અંડલી હળદર ઉપાડી અહીંથી. એ નાની છે, બહુ મોટી નથી. હા હજી આવી જ છે. જો આનું અથાણું કર્યું હોય ને ભાઈ, આમાં લીંબુ ને નિમક છાંટીને જમવાની મજા આવે. આપણે માર્કેટમાં આવવા માંડી હે. કઈ પાકેલી હોય કઈ કાચી હોય, હા. ખોટી ઉપાડીને વેસ્ટ ન કરે. આટલી બધી ક્યારામાં જો હળદર વાવી છે. તડકો જોરદાર વધી ગયો છે, આંખમાં પાણી આવે એટલો તડકો લાગે છે. જો અહીં લાઈનમાં ડુંગળી બધી. મમ્મીની તો આવ્યા જ, મમ્મી તો આવું હતું પણ હવે તડકો વધી ગયો ને હાલી ન હોગે અને તડકાને થાકી જાય. એના કરતાં હું કહું તમે બેહો,
હું ને હજી બધું શાકભાજી થોડું ઘણું લઈ આવીએ, નાટો મારી આવીએ. આ લીંબુ છે, જો લીંબુડી. સંતરા ભાઈ, સંતરાનું ઝાડું છે ભાઈ. આપણે તો બધું આપણે સંતરા અને કીવી ને બધું આવ્યું છે ભાઈ. આવું છે ડ્રેગન ફણસ છે ભાઈ. આ ફણસનું ઝાડું છે. ઘણા ઝાડવા છે ભાઈ, આપણે ખબર ન હોય જોઈને કોમેન્ટ કરજો. આપણે ખબર નથી આમાં અનલી કે આપણે તો હા કરીએ. આ શું છે? આ રીંગણી છે. અલગ જાતના રીંગણા આવે આમાં. એડિયા થતા હોય, ગોટા રીંગણા થતા હોય. એટલે ખબર ન પડી. અરે પાંદડા અલગ જ છે જો આ રીંગણીના. હાલો હવે જાય, થાકી ગયા જોરદાર. હવે એટલું આવ્યા હતા, થાકી ગયા. જામફળ ઘણા થયા હતા, તોડી લીધા. પછી ઓલા શું છે, પક્ષી આવે ને તોડી નાખે. અડધા ખાય ને અડધા ન ખાય, બગાડે. શું કેમાં? આ ગરમર હે? જોયા કોઈ દી મેં પહેલી વાર જોયા. ગરમરમાં ફૂલ આવ્યા અંડલી કે મેં પહેલી વાર જોયા. આપણે કોઈ દી જોયા નથી. એ ગરમર છે ને એટલી મને ખબર છે. આ શું છે? જામફળી જોઈ લો. જામફળમાં તમને જામફળમાં દેખાડું. જામફળીમાં સોરી ભાઈ, તડકાના સીબે આડાવડી થાય છે. આપણે જોઈ લો. એક 3 જામફળ આવ્યા છે આમાં. અહીંયા તો જો ઉપર એ જે નાના છે એટલે બધા મોટા નથી થયા. ઉધરસ, હા દીદીને જામફળ બહુ ભાવે. ઉધરસ થયો હોય ને તો જામફળનો રસ બહુ સારો હોય. ઉધરસ ફટકીમાં મટી જાય. ઉધરસ થયો ને જામફળીનો રસ પીવો ને તમે પાનનો, ફટકીમાં ઉધરસ મટી જાય. આપણે કંઈ સિટીમાં જામફળ કે પાન કે કંઈ મળે નહીં, ગોતિયા થોડી ન મળે. આપણે દવા પીને જ મટાડવું પડે. અને વાડી વિસ્તારમાં તમે ઘરે જ દેશી ઉપચાર મળી જાય બધે. કાંઈ પણ થયું હોય નાનું મોટું, શરદી ઉધરસ કે કાંઈ. પપૈયા જોઈ લો. જો પપૈયા તો આગળ એટલા વાવ્યા, અહીંયા એટલા જોઈ લો. પપૈયા નકરા. પપૈયાને સંભારો આપણે એટલો ભાવે નહીં, મમ્મીને અણલી ભાવે. થોડાક પપૈયા લીધા. પપૈયા આ કેવડું જો, પપૈયાનું ઝાડું કેવડા મોટા જોઈ લો. એ કાંઈ કેટલા બધા જોઈ લો. તો જો બે માંડવી લઈને બેસી ગયા છે. જો પપ્પાએ કેટલી બધી માંડવી ઉપાડી લીધી છે. તો જો બીટે છે બધા અહીંયા. બે મમ્મી માંડવી બીટે છે. કેમ મમ્મી મજામાં? હવે તમે આટો મારો નો આવ્યો, અહીંયા જ બેસી ગયા સીધા. તડકો બહુ લાગે છે. એમાં કઈ દાણા ન હોય. જો ડોલ ભરી છે, ઓરા ખાવાના છે આપણે બધાને. હાલો આપણે આંબરી તોડી આવીએ. તો કોઈ આંબરી રહી ગઈ એક, અક્ષિયાને થોડીક દેવું. ઓલી તો દીદીને દીધી હતી, આ વખતે અક્ષિયાને દેવું. નકા આંટી કે અમારા હાટું કઈ લઈ આવ્યા નહીં. એટલે આપણે આંબરી ઉતારવા માટે પૂગી ગયા છે. અને જો ભાઈ કેવી આંબરી ભરી છે. ભાવિક આકેલ લઈને પાડી દે ને પછી આપણે બધી વીણી લેવું નીચેથી. અહીંયા પાછી ગરમી બહુ થાય છે. આ વાડનો અગોચર આમ વાડ છે ને આખી, એટલે વધારે ગરમી થાય છે. અને પાછા વાડીએ તો મજા જ આવે ને. પાછા આંબા છે ને મોટા મોટા થઈ ગયા હવે. આમાં ભાઈ નીંદવામાં કેવી ઓલી થાય, ગરમી કેવી થાય. હવે તો તુવેરે મોટી થઈ ગઈ છે. પપૈયા બહુ આવ્યા છે. ખખે નાખો ઝીણી નહીં, ઓલી પીળી પીળી મોટા મોટા દેખાય ને બધા ખખે નાખો એટલે હું લઈ લઉં. એ મોટા મોટા બધા તોડી જ લેજો. ચાલુ જ છે. આ બાજુ જજો ને વાડમાં ક્યાં હું લેવા જાય, ખાલી અડવાની જ વાર હોય. ત્યાં તો બધા પટપટ પડી જાય છે. કાવ્યા હોય ને તો એલું ખાટું ખાટું દેતા. અહીંયા જો કેવા મસ્ત લુરખા હે ઉપર જો ત્યાં, ઈ તોડી લે ને. હા વાડીએથી ઘરે આવી ગયા છે. અંડલી અહીંયા જો મસ્ત મજાની ચૂલે રોટલી કરે. રોજ ગેસ ઉપર રોટલી કરતી, અંડલી ચૂલે કરતી. શું મજા આવે બધું. ચૂલાની રોટલી, અમે ચૂલાની રોટલી તો મીઠી લાગે કા. મજા આવે છે.
જો લાઇટ વહી ગઈ ને તો ગરમી નથી થતી, એટલી હવા આવે અહીંયા જો. કારણ કે બાજુમાં સીતાફળ ને બધું હોય એટલે ખુલ્લું હોય એટલે. જો અહીંયા કેટલા લાકડા ભેગા કર્યા છે ને બાય એટલે કરે રોટલી જો એ ચૂલે ગામડાની મોજ એમ ને આજે. અહીંયા જો રોટલી એટલી થઈ ગઈ, એટલી રોટલી તો થઈ ગઈ. અને મમ્મી જો અહીંયા સીતાફળ હેઠે બેઠા, ગરમી થાય એટલે કા લાઈટ. અને જો અહીંયા સીતાફળીમાં જો સીતાફળ કેટલા આવ્યા જો, જોઈ લો અહીંયા જોઈ લો. 1 2 3 4 5 અહીંયા છે, કેટલા બધા થઈ ગયા, બધે છે અહીંયા, બધે જોઈ લો. અહીંયા તો જો અહીંયા જો કેટલા સીતાફળ, વાડીએ એટલા સીતાફળ હે, અહીંયા ઘરે એટલા સીતાફળ. સીતાફળ લેવા જાય એમ ને. આવું બધું હે જમવાનું બાકી હજી અમારે. ભૂખ લાગી ને મમ્મી? હા ભૂખ લાગી. હા રીંગણી કેવડી જો હે ફૂલ આવવા માંડ્યા રીંગણી. વાહ ને જો આ રીંગણી વાવી છે અહીંયા, એમાંય ફૂલ આવવા માંડ્યા. જો ફૂલ કેવા ક્યાં ઓલા જો ચીની ગુલાબ તો કેટલા જોઈ લો અહીંયા ઘરે બધા ફૂલ ઝાડ વાવ્યા છે. જો આ ફૂલ કેવા સરસ છે, એકદમ જાંબલી. આ ઓલા ચીની ગુલાબ છે જ્યાં ફૂલ નથી આવ્યા, આમાં જોરદાર આવ્યા. આ ગલગોટો ઘરે જ કેટલું આ થી ભાઈ જમીનમાં થાય અને કુંડામાં થાય ને ગાડા ગાડાનો ફેર પડે. કુંડામાં હે ને ઓછા થાય, જમીનમાં બહુ સરસ થાય એમ. ઓલા કુંડામાં તો હું ભાઈ મૂડી આવે ને એ રોકાઈ જાય એમ, એટલા બધા ન ફેલાય, એટલે આટલા બધા સારા ફૂલ ન આવે. આ જમીનમાં તો 1 નંબર થાય બધું, જોઈ લો આવું બધું છે. 12:30 વાગી ગયા છે અને મસ્ત મજાની રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે. તો જો આપણે મિક્સ શાક છે બધું, વાલ બટેટા, રીંગણા બટેટા, ચોરા ને ગુવાર ને એવું બધું મિક્સ શાક બનાવ્યું છે. ચટણી છે, હારે છે આ અજમાના ભજીયા છે, મેથી ને મરચાં ને ભજીયા છે, હારે રવો બનાવ્યો છે ને પકોડા બનાવ્યા છે. જો ને અહીંયા લાડવાઈ છે, લીસા લાડુ, ઠંડી ઠંડી છાશ છે. જો બધું ભાવિક એને તો જમી લીધું છે. હવે આપણે બધા બેસી ગયા છીએ. જો મમ્મી ચૂલાની રસોઈ બહુ ભાવે કા મમ્મી? જો પાપડ છે, વરાડિયા પાપડ લેવાના છે. જો ચોખા ને મમરી છે, વરાડિયા પાપડ છે. હલો બધા જમવા. એટલા બધા સીતાફળ તોડી લીધા છે ને આપણે તો કેવા સીતાફળ છે બાકી એકદમ મોટા હો, પણ સીતાફળ તો ભાઈક ને કીધું છે આ પાકે ને એટલે આને હાથમાં અડતા હું ખાઈશ કે આના હાટું હું પાછો ગયો ઉઠી જાય. 2 સીતાફળ જો કરે કિલો થઈ જાય આ મારું અડધો થઈ જાય. આ મારું કેવું હોય તો ખરી. આ બધા આપણે લઈ જવાના. તો જો 6 વાગી ગયા છે ને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે. તો જો આજ તો સવારના 2 ઘાણમાં આપણે કપડાં ધોયા હતા ને એ આવીને પહેલાં લઈ આવ્યા છીએ અગાસીએથી, કપડાં ચેન્જ કરી નાખ્યા છે. અને આજે આપણે સીતાફળ લઈ આવ્યા હતા, એ આંટીને થોડાક દીધા, રિક્ષાવાળા ભાઈને થોડાક દીધા ને થોડાક જો આપણે કાઢ્યા છે. આંબરી ને એવું બધું લઈ આવ્યા હતા, એ બધું ઠેકાણે પાડી નાખ્યું છે. જો અને અમે આજે મેંદેડામાં શોપિંગ કરી છે. કેટલા ટાઈમથી અમે ધાતુની દુકાને જવાનું વિચારતા હતા પણ કોઈ દી પ્લાન બનતા જ નહોતા. તો આજે ફાઇનલી વારો આવી ગયો હતો. તો ઘરેથી આપણે 3:30 કે 4:45 નીકળી ગયા હતા કાં, એટલે વારો આવી ગયો છે. જો આમાં ખોટી છે ને બહુ. તો મમ્મી તો બહુ ટાઈમથી ત્યાંથી લેતા હોય, પછી વારો જ આવતો નહોતો. એટલે જો અમે આ મારા ને દીદી હાટું 2 હાટું મંગળસૂત્ર લીધા છે. કેવા મસ્ત એકદમ ફેન્સી છે. જો કે આમને બતાવીએ છીએ, પહેરશું ત્યારે આખા જોવાના છે. ને એ બંગડી છે ને કાં, આ બંગડી છે. મેન મમ્મીએ 2 બંગડીઓ લીધી છે. આ મમ્મીને હાટું ચાંદીની માળા લીધી છે, પચરંગી કા પચરંગી જ કહેવાય ને, પચરંગી છે. આ રીતની માળા લીધી છે. વીટી લીધી છે કા, આ મમ્મીની વીટી છે. તો કેવી મસ્ત એકદમ નંગવાળી વીટી મળતી હતી જો આ રીતના. આપણે પણ લઈ લીધી છે. મને તો બહુ ગમી ગઈ. મારા માપની વીટી છે ને કે મળતી જ ન હોય, તો જો મળી ગઈ ને તો આપણે લઈ લીધી છે. જો કે એકદમ મસ્ત લાગે છે. આ પાટલા છે હોતન, આ તો દાદીમાએ દીધા છે આપણને, જો એ લઈ આવ્યા છે એટલે એને આ પાટલા છે. બીજું તો મમ્મીએ એક ચેન લીધો છે ને બસ જો એટલી આપણી શોપિંગ છે. ચાલો આજનો વાડીનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે પછી આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. અમે આજે થાકી ગયા છીએ, સવારના આમનો મનતા ને એટલે તો આ ભાઈ તો હાવ થાકી ગયા છે. થાકી ગયા ને એટલા બધા ને હવે ગાડી લઈને જાય તો વધુ થકી જાય. રિક્ષામાં કે એટલે બધું થાકડો લાગે, થોડું થાકડો તો લાગે જ. મોસંબી કાલની લીધી છે ને તો જ્યુસ કાઢીને પીવું છે. મજા આવી ગઈ વાડીએ. વાડીએ બહુ મજા આવી ગઈ. શાકભાજી થોડું આપણે ઉતાર્યું, આટો માર્યો. હા, મજા આવી. રસોઈ કરી, જઈ મેંદેડા ગયા, શોપિંગ કરી, આખો દિવસ એમાં ને એમાં વયો ગયો.
ચલો મસ્ત મજાનો આજનો વ્લોગ રહ્યો છે એવો. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.